વડોદરા શહેરના ગણેશનગર રોડ નજીક આવેલી ઋષિ પાર્ક સોસાયટી 4 રસ્તા પાસે એક આમલેટની લારી પર લુખ્ખા તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો। વિગતો મુજબ કેટલાક અસામાજિક શખ્સો લારી પર ખાવા માટે આવ્યા હતા, પરંતુ ખાવાનું લીધા બાદ સંચાલકે પાસે પૈસા માંગતા જ આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને દાદાગીરી કરી હુમલો કરી દીધો હતો। મારામારી દરમિયાન લારી સંચાલક પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગ્યો હતો અને તાત્કાલિક 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી। આ મામલે લારી સંચાલક જ્યારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા પહોંચ્યો ત્યારે પાછળથી હુમલાખોરો ફરી લારી પર ધસી આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। જ્યારે લુખ્ખા તત્વોએ લારીના ગલ્લામાંથી અંદાજે ₹5 થી 7,000ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી અને ત્યાં રાખેલી ખુરશીઓ તથા ટેબલોની તોડફોડ કરીને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું। જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ પાણીગેટ પોલીસ ભોગ બનનારની અરજીના આધારે લૂંટારૂ હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। સાંજે રાતે ખાવા આવ્યા સાહેબ, બધા પીધેલા અને 2 જણા આવ્યા હતા સાહેબ પહેલા, અને મેં એમને જોડે પૈસા માંગ્યા તો મને કહે છે અમે ગુંડા છે, અમે ડોન છે, કોના જોડે પૈસા માંગે છે સાહેબ। એ રીતના મારા જોડે ઘટના બની અને 10-15 જણાને બોલાવીને સાહેબ મને દોડાઈને માર્યો સાહેબ। મારા ઈંડા તોડ નાખ્યા, મને ટેબલો બધું દોડાઈને માર્યો સાહેબ। મારો જીવ બચાવીને મેં ભાગ્યો છું સાહેબ, અને મારા બહેરાને મેં કોલ કરીને મારો જીવ બચાવવાને કીધું કે એમને કે મને પોલીસમાં ફોન કરો સાહેબ। એ રીતના મેં પોલીસ સ્ટેશન ગયો, અરજી લખાઈને અત્યારે મેં અહીં ગાડી છું સાહેબ।